જય ગજાનંદ, જય માતાજી। કમૂર્તમાં આટલું કરી લીધું તો ઠાકોરજી તમારું ધ્યાન રાખશે ને ઠાકોરજી તમારા દરેક ધાર્યા કામને સફળ કરશે। કમૂર્તામાં જેટલી આપણે ભક્તિ કરવી હોય એટલી આપણે ભક્તિ કરી શકીએ। કમૂર્તામાં ભક્તિ કરવાથી, નામ જપ કરવાથી કે કોઈ પણ સાધના ઉપાસના અનુષ્ઠાન કરવાથી આપણને એનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। તો ભગવાન ઠાકોરજી તમારા દરેક સપના પૂરા કરે। જો તમે એવું ઈચ્છતા હોય તો તમારે આ જરૂરથી કરવું જોઈએ। શું કરવાનું છે કે રોજે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામાવલી જે છે એ નામાવલીના એક એક નામથી તમારે ભગવાન ઠાકોરજીને તુલસીપત્ર અર્પણ કરવાના છે। અને જે તમે તુલસીપત્ર અર્પણ કરો છો એ તુલસીપત્રની અંદર તમારે થોડું રક્તચંદન એટલે કે લાલ ચંદન જે આવે છે એ મિશ્રિત કરવાનું છે। તમારી ત્રીજી આંગળી અને અંગૂઠા વડે એક એક તુલસીપત્ર લઈ ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામાવલીમાંથી એક એક નામ બોલીને તમારે ઠાકોરજીને એ તુલસીપત્ર અર્પણ કરવું જોઈએ। તમે જેટલી વાર આ પ્રયોગ કરી શકો તેટલી વાર તમે કરી શકો છો। વિશેષ કરીને આ મહિનાના કોઈ પણ શુક્રવારે તમે આ પ્રયોગ કરો છો તો ઠાકોરજી તમારા સપના જરૂરથી પૂરા કરે છે અને તમારા માથે મંડરાતા દરેક વિઘ્નોમાંથી, દરેક દુઃખમાંથી ભગવાન શ્રી કૃષ્ણ તમને મુક્ત કરે છે। જય ગજાનંદ, જય માતાજી।